નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર કૌશિક ચૌધરી. હું ફરીથી ઉપસ્થિત છું ફેસબુક લાઈવમાં. આજે વિષય છે જીપીએસસી વિશેનો જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે. મને કહેવામાં આવ્યું છે કારણ કે હું બહુ જૂનો વ્યક્તિ છું જેને બહુ વર્ષો પહેલાં પણ અવાજ ઉઠાવ્યો હતો જીપીએસસી સામે, અને 2016-17 આસપાસ જે સુધારા કરવામાં આવ્યા જીપીએસસીમાં, તથાકથિત સુધારા, ખબર નહીં કેટલા વ્યાપક યા કેટલા અસરકારક હતા એ, પણ એમાં પણ મેં જે આર્ટિકલ્સ એ વખતે લખેલા એનો એક ફાળો ગણાતો હતો. તો આજે મને કહેવામાં આવ્યું છે કે સાહેબ, તમે તમારા જીપીએસસી એક્ઝામમાં જે અનુભવ છે અને તમે વિડીયો મારફતે મૂકો અને તમારા વિચારો પણ વિડીયો મારફતે મૂકો. તો હું આ એક નિષ્કર્ષ રૂપે, કારણ કે હું આર્ટિકલ્સ ઓલરેડી લખી ચૂક્યો છું, 1-2 આર્ટિકલમાં મારો નિષ્કર્ષ આપી ચૂક્યો છું, પણ આજે વિડીયો ફોર્મેટમાં મારી પાસે માગવામાં આવ્યું કે તમે વિડીયો પણ આપો, તો હું આજે આપી રહ્યો છું. જીપીએસસીમાં મેં 2 એક્ઝામ આપી હતી. 2016માં 15 અને 16માં બીડીએસ એટલે કે ડેન્ટિસ્ટની જે જીપીએસસી આવે છે, ટેકનિકલ જીપીએસસી કહેવાય, એમાં એક વખતે 160 સીટો આવેલી અને એક વખત 140 સીટો માટે 2 જીપીએસસી ઉપરાઉપરી આવેલી 2015-16માં, અને 6 મહિનાના ફરકે આવેલી. તો મેં બંનેની થિયરીમાં મારા બહુ સારા એવા માર્ક્સ હતા. મતલબ 200માંથી 65 માર્ક્સ જે કટ ઓફ હતું ત્યાં મારે 112 માર્ક્સ હતા, અને જે 82-83 આસપાસ કટ ઓફ હતું બીજી એક્ઝામમાં, ત્યાં મારે ઓલમોસ્ટ 132-30 માર્ક્સ હતા. પણ એ બંને એક્ઝામો એવી હતી કે જેમાં થિયરી પરીક્ષા ખાલી ઓરલમાં કેટલા લોકોને બોલાવવામાં આવશે એનું ફિલ્ટર કરવા માટે જ હતી. આખું રિઝલ્ટ જે બનતું હતું એ 100% માર્ક્સ ઓરલના માર્ક્સ ઉપર બનતું હતું. તો બંને એક્ઝામ જે મેં જીપીએસસીને મેં આપેલી કમસે કમ, એમાં 100 માર્ક ઓરલના હતા. અને બંને વખતે મેં જેમ કીધું કે થિયરીમાં મારા બહુ ઊંચા માર્ક્સ હતા, કટ ઓફ કરતાં લગભગ ડબલ. એ બંને વખતે મારે ઓરલમાં 100માંથી 12 માર્ક્સ મને આપવામાં આવેલા. 100માંથી 12. તો મતલબ 500 લોકોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હોય તો એમાં મારો નીચેથી 20મો નંબર હતો. મતલબ 480-82મો નંબર ક્યાંક હતો. છેલ્લેથી મારે લિસ્ટ જોવું પડેલું, ત્યારે મને મારું નામ મળેલું. અને બંને વખતે 12, મતલબ 6 મહિનાના અંતરે હું બે વખત ઓરલ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું, અને 100માંથી 12 માર્ક્સ મને મળી રહ્યા છે. મને પૂછવામાં શું આવ્યું હતું એ પણ મને હજી એવું યાદ છે. મને પૂછાયું કે તમે કેટલા વર્ષથી પ્રાઇવેટ ક્લિનિક છે તમારું? મેં કીધું 4 વર્ષથી. ક્યાં છે? તો પાલનપુરમાં છે. કેટલા પેશન્ટ આવે છે? મેં કીધું દિવસના 8-9 પેશન્ટ આવે છે, અને આ રીતનું કામ થાય છે. તમે કેમ ગવર્મેન્ટ જોબ લેવા માંગો છો? તો મારો એ વખતે મેં જે જવાબ આપ્યો તો એ મને મારો પર્સનલ જે દિલથી જવાબ જે હું આપી શકું એ હતો કે હું એકચ્યુઅલી મેડિકલ ફિલ્ડમાં છું, અને મારા ત્યાં ઘણા એવા પેશન્ટો આવે છે ગરીબ, કે જેમની જ્યારે હું ટ્રીટમેન્ટની ચાર્જ કહું છું તે લોકો નથી કરાવી શકતા, અને મારી પણ મજબૂરી હોય છે કે હું નથી કરી શકતો એમને જેટલા હું ફ્રીમાં કરાવવું હોય, જે સસ્તા ભાવે કરાવવું હોય એમાં, અને એ લોકો પાછા જાય છે. તો કોઈ શરીરની પીડા લઈને આવે છે ને હું ખાલી પૈસા ઓછા નથી લઈ શકતો, એના કારણે મારે એમને પાછા મોકલવા પડે છે. આ વસ્તુ મને હંમેશા થોડી નડે છે. તો હું એવું માનું છું કે જો હું એવી જગ્યાએ હોય કે જે સરકાર જ મને પૈસા આપતી હોય એક લોકોના દુઃખ દૂર કરવા માટે, શારીરિક દુઃખ દૂર કરવા માટે, અને જે હું ભણ્યો છું એનો યુઝ કરવા માટે, તો એ સ્થાન સૌથી શ્રેષ્ઠ છે મેડિકલ ફિલ્ડ માટે, એવું મારું માનવું છે. તો એટલા માટે હું સરકારી નોકરી પસંદ કરવા માંગુ છું. ભલે હું હાલ જેટલું કમાઉં છું એના કરતાં ઓછું પગાર મને ત્યાં મળશે તો પણ મારા માટે માનસિક શાંતિવાળું વાતાવરણ હશે. તો એમણે કહ્યું કે તમે ગવર્મેન્ટ જોબ લેશો તો શું એક્સ્ટ્રા પ્રયાસ કરશો? મેં કીધું હું અઠવાડિયામાં એક રવિવાર કે એવો રાખીશ જ જરૂર, મારા સામેથી સમય આપીને, કે જ્યાં હું જ્યાં હું નોકરી કરતો હોઈશ તેના આજુબાજુમાં ગામડાઓમાં જઈને લોકોમાં દાંત અને મોઢાના સ્વાસ્થ્ય પ્રત્યે અવેરનેસ લાવવાનો પ્રયાસ કરીશ. બસ આટલું જ. અને આના પછી 1-2 પ્રશ્નો મારા ફિલ્ડના રિલેટેડ કંઈક પૂછ્યા જે મને આવડ્યા, નોર્મલ હતા, અને આના મને 12 માર્ક્સ આપવામાં આવ્યા, 100માંથી 12 માર્ક્સ બંને વખતે. એ વખતે બીજી વખતે જ્યારે સેમ રિઝલ્ટ આવ્યું તો હું થોડો એ વખતે હું પરેશાન હતો. તો મેં એ વખતે પછી જીપીએસસી ઉપર, હું એ ગુજરાત સમાચારમાં કોલમિસ્ટ હતો એ વખતે, રવિપૂર્તિમાં મારા આર્ટિકલ આવતા, પણ આ મેં જીપીએસસી વિશે 3 આર્ટિકલ લખેલા એ વખતે ફેસબુક ઉપર, અને જેણે ખાસી એક બઝ ક્રિએટ કરેલું એપ્રિલ 2016, મે 2016 આસપાસ. તો એના પછી એ વખતે કોણ જીપીએસસીના ચેરમેન છે એ પણ મને ખબર નથી, પણ પછી સપ્ટેમ્બર 2016માં મને સામેથી કોન્ટેક્ટ કરીને કોઈએ કહેલું કે તમારા આર્ટિકલો આપણે જીપીએસસીના ચેરમેન સુધી પહોંચ્યા હતા, અને એમાં સારા એવા ફેરફાર કરવામાં આવ્યા છે. ફેરફાર જે એક કરવામાં આવ્યો તો મેં કેટલાક સુઝાવ આપ્યા હતા. એમાં એ હતું કે આ જ હતું કે ઓરલ ઇન્ટરવ્યુમાં આટલું બધું ડિપેન્ડન્સી હોય નહીં, 100માંથી 10 યા 20 માર્ક મેક્સિમમ રાખો તમે. તો એમણે 100માંથી 50 માર્ક્સ કર્યા હતા. બીજો એક મેં એમને સજેશન એ આપ્યું હતું કે ઓળખ માણસની ના થવી જોઈએ, તો એના પાછળ પછી QR કોડ અત્યારે તો ચાલે છે, એ વખતે કંઈક કોડ આપતા હતા હાથમાં લખીને કે પેલા ચિઠ્ઠીમાં લખીને, એ ચાલુ કર્યું હતું એમણે.
મેં એક સૌથી ઇમ્પોર્ટન્ટ સુઝાવ આપ્યો હતો કે માણસ ઓરલ ઇન્ટરવ્યૂ આપીને બહાર નીકળે એ વખતે જ એને એના માર્ક્સ ખબર પડી જવી જોઈએ બહાર સ્ક્રીન ઉપર કે મને આટલા મળ્યા, જેથી પાછળથી એમાં કોઈ મેનિપ્યુલેશન ના થાય અને એક માણસને એના માર્ક્સ ખબર પડી જાય પછી જ નેક્સ્ટ કેન્ડિડેટ અંદર જવો જોઈએ. તો એ થયું નહીં. પાછળથી ખબર પડી 2-3 વર્ષ પછી કે 50 માર્ક્સના જે ઇન્ટરવ્યૂ થઈ ગયા હતા એમાં પણ લોકોના ગોટાળા થયા છે અને બરોડાથી કમ્પ્લેનો આવી કે રેન્કર હતો એને ઓરલ ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા તો એ ફેલ થયો. એ વખતે પણ મેં ફરીથી આર્ટિકલ લખ્યો હતો કે તમે આ ઓરલ ઇન્ટરવ્યુને 20 માર્ક્સ નહીં લાવો ત્યાં સુધી આ પ્રોબ્લેમ ચાલુ રહેશે અને પેલા સ્ક્રીન ઉપર ત્યાં માર્ક્સ કેન્ડિડેટને ખબર પડી જાય એ બંને વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એ વખતે મને મારા એક કોમન મિત્ર છે દિનેશ દાસા સાહેબ અને મારા વચ્ચે હતા એ વખતે અમારા કોમન મિત્ર. તો એમના સાથે એમણે મને ફોન કરીને કીધું કે તમારો આર્ટિકલ અમે ત્યાં મોકલાયો અને દિનેશ દાસા સાહેબે એવું કહ્યું છે કે 100માંથી 50 માર્ક્સ કરવાવાળા પણ આપણે પહેલા છીએ ભારતમાં, ગુજરાત સિવાય બાકીના રાજ્યોમાં હજી નથી થયું આવું, તો આપણે નથી કરી શકતા અને બીજી કેટલી બધી અડચણો છે તો એ પણ અમે કોશિશ કરીશું કે વધારે ને વધારે એને ટ્રાન્સપરન્સી રાખીએ. આ રીતનો મારો એક અનુભવ 2018-19 સુધીનો હતો. પછી મેં જીપીએસસીની વાતને મારા નજરમાંથી કાઢી નાખી હતી અને એ રીતે કાઢી નાખી હતી કે ત્યાં એ ચાલવાનું જ છે. કારણ કે જે સૌથી મને એ વખતે પણ થયું જે મારા અનુભવમાં આવી હતી એ વાત હું અહીંયા ખાસ કહેવા માંગુ છું. જ્યારે જીપીએસસી વિશે હું ત્યાં બંને એક્ઝામોમાં મારા આટલા ખરાબ માર્ક્સ આવ્યા અને એના સામે જ્યારે મેં અવાજ ઉઠાવ્યો ત્યારે મેં આ પોસ્ટ જ્યારે ફેસબુક ઉપર આર્ટિકલ લખ્યા ત્યારે જે સૌથી મોટું આશ્ચર્ય હતું એ મને હતું કે મારા પોસ્ટના નીચે બધા મોટાભાગના જે મારા બ્રાહ્મણ મિત્રો હતા, મતલબ મારી કોલેજના સમયમાં મારા ભાઈના જુનિયર સાથે ભણતા અને બધા બીજા રીતે પણ બ્રાહ્મણ જે મારા મિત્રો હોય આપણા અરસપરસના, એ લોકો સૌથી વધારે જીપીએસસીનો બચાવ કરવા આવેલા. અને એમના બચાવમાં જે એમનો જે તર્ક હતો એ હતો કે ભાઈ બનાસ ડેરીમાં ચૌધરીઓને વધારે નોકરી અપાય છે તો કેમ કોઈ કહેતું નથી. અને એટલો આશ્ચર્યજનક હતો એ. અને આનું વાત આજે હું ફરીથી એને યાદ એટલા માટે કરું છું કારણ કે આ જ તર્ક આજે આપવામાં આવી રહ્યો છે. એક યુટ્યુબ ઉપર એક મોટી ન્યૂઝ ચેનલ બની ગઈ છે જમાવટ કરીને, એમાં પણ જે બેન બેસે છે એમના મોઢેથી મેં આ સાંભળ્યું ફરીથી હમણાં કેટલાક દિવસ પહેલા. ભાઈ કેટલું આશ્ચર્યજનક છે કે એ તો પહેલાં તો બનાસ ડેરી કે કોઈ પણ ડેરી કે કોઈ પણ જિલ્લા સહકારી બેંક જે છે એ તો સહકારી ક્ષેત્ર છે. સહકારી ક્ષેત્રમાં કોઈ પણ જાતિના એ લોકો માણસો ભેગા થાય, એક સંસ્થા બનાવે અને એ જાતિ જેને સંભાળતી હોય એના લોકો એમાં વધારે નોકરી મેળવતા હોય એ નોર્મલ વસ્તુ છે. જીપીએસસી તો બંધારણીય સંસ્થા છે. બંધારણીય સંસ્થા મતલબ સરકારના પેરેલલ, જેમ સુપ્રીમ કોર્ટ છે એમ જીપીએસસી છે. તો સુપ્રીમ કોર્ટ કોઈ ખરાબ ડિસિઝન આપે અને આપણે એનો વિરોધ કરીએ ફેસબુક ઉપર અને એના બદલામાં કોઈ એક ચોક્કસ જાતિના લોકો આવીને આપણને એનો વિરોધ કરવા લાગે આપણો, એ મને આશ્ચર્ય લાગ્યું. પાછળથી મેં જાણવાનું ટ્રાય કર્યું કે આવું કેમ છે. તો મારા પાછળથી અંદરખાનેની એવી બધી સમાચાર મળ્યા કે ભાઈ બ્રાહ્મણ આપણા મિત્રો છે એ એવું માને છે કે જીપીએસસીમાં એમનું વર્ચસ્વ છે, એમના લોકો ત્યાં વધારે છે તો એ પોતાની માને છે ને. તો એ તમને આ જે અનુભવ પહેલી વાર થયો છે. બાકી નોર્મલ છે કે તમે જીપીએસસી વિશે કંઈ બોલશો તો બ્રાહ્મણ વર્ગ છે સૌથી પહેલો એના બચાવમાં આવશે. મને એ વખતે આશ્ચર્ય લાગેલું. હવે આજે પણ ફરી હું આ વિડીયોમાં આ વાત એટલા માટે પણ ખાસ કરી રહ્યો છું કારણ કે આજે ફરી હવે એ વાત પાછી આવી રહી છે કે જીપીએસસીની વેબસાઇટ ઉપર જે નામ લખેલા છે એમના અધિકારીઓના એમાં મોટે ભાગે બ્રાહ્મણ ને પટેલ, 1-2 પટેલ છે, બાકી જૈન છે, શાહ છે, મહેતા છે, એ ટાઈપના છે. તો લોકો હવે પાછી એ કહી રહ્યા છે કે અહીંયા બીજા લોકો લાવો. હું એમાં નથી માનતો. આ બ્રાહ્મણ જાતિ એટલે શું? એ જ બ્રાહ્મણ લોકોને, એ જ બ્રાહ્મણ મિત્રોને તો આપણે આપણા ઘરે બોલાવીએ છીએ જ્યારે લગ્ન કરવા હોય. એમના મંત્રોથી જ તો આપણે આપણા લગ્ન કરીએ છીએ, એમના મંત્રોથી જ તો આપણે આપણી ઘરની કથાઓ કરીએ છીએ. કંઈ ઉદ્ઘાટન કરવું હોય, કંઈ યજ્ઞ કરવો હોય, આપણું બાળક જન્મે તો બ્રાહ્મણ આવે છે, આપણા ઘરમાં વૃદ્ધ મરી જાય તો બ્રાહ્મણ આવે છે. તો જે સમાજ, જે બ્રાહ્મણો આપણા જીવન સાથે, આપણા હિન્દુ સમાજના સાથે આટલા વણાયેલા છે, એ ક્યાંય બેઠા હોય અને અન્યાય કરતા હોય એવું ચિત્ર હું પોતે પણ પેશ કરવા નથી માંગતો. તો મારો જે પહેલો આ વખતનો પણ અનુભવ છે અને 8 વર્ષ પહેલાનો અનુભવ મને ફરી યાદ આવ્યો અને પહોંચે છે છેક પેલા યુટ્યુબ ઉપર જે ચેનલ બની ગઈ, ફેમસ થઈ છે એ બેન સુધી પણ, કે કમસે કમ જીપીએસસી જેવી બંધારણીય સંસ્થાને કોઈ જાતિ પોતાની ઘરની સંસ્થાઓ સમજે એ ખોટું છે. કારણ કે તર્ક એવા આવતા હોય છે. બીજી વાત, સહકારી સંસ્થા પેલી આ બનાસ ડેરીમાં ચૌધરીઓની હાથમાં કંઈક એક બનાસ ડેરી છે એને તો એટલું બધું પ્રોબ્લેમેટિક રીતે જોવાય છે, ખબર નહીં કેમ. કારણ કે અહીંયા બનાસકાંઠામાં જ્યારે ગુજરાતની 26 સીટોમાંથી 9 સીટો હાર્યા લોકો, બીજેપી જીતી અને કોંગ્રેસ એકમાત્ર સીટ અહીંયાની જીતી,
તો અહીંયા ચૌધરી ઉમેદવાર હતો. તો એ વખતે પણ સૌથી વધારે આનું જ વાત કરાવડાઈ કે બનાસકાંઠામાં બનાસ ડેરીમાં ચૌધરી લોકોને નોકરી વધારે અપાય છે. હવે અસલમાં આખા ગુજરાતમાં જેટલી સહકારી સંસ્થાઓ છે એનું બધું મારી પાસે લિસ્ટ છે. ખાલી બનાસ ડેરી, દૂધસાગર ડેરી મહેસાણાની અને અહીંયાની બનાસ બેંક બનાસકાંઠાની, આ ત્રણમાં ચૌધરીઓનું, કારણ કે બનાસકાંઠામાં 33% વસ્તી ચૌધરીઓ છે, તો એમાં એમનું વર્ચસ્વ છે ખાલી ઉત્તરના આ કસ્બામાં, એક જિલ્લામાં. એના સિવાય આખા ગુજરાતમાં તમે જુઓ તો અમૂલ ડેરી, સાબર ડેરી, રાજકોટ જિલ્લા સહકારી બેંક, મહેસાણા જિલ્લા સહકારી બેંક, સાબરકાંઠા જિલ્લા સહકારી બેંક, મહેસાણા જિલ્લા ખરીદ વેચાણ સંઘ, પાટણ જિલ્લા ખરીદ વેચાણ સંઘ, સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘ, આ બધી સંસ્થાઓ બીજી જ્ઞાતિઓ પાસે છે મોટા ભાગે. જયેશ રાદડિયા પાસે છે રાજકોટમાં. તો જ્યાં જ્યાં જે વસ્તુનું ડોમિનેશન છે, ડોમિનેટ કરે છે, એ લોકો પાસે સહકારી સંસ્થાઓ છે ને, એ જ જ્ઞાતિના લોકો જ ત્યાં નોકરી કરે છે. તો જ્યારે પણ જીપીએસસી ઉપર અવાજ ઉઠાવવામાં આવે એટલે ચૌધરીઓને એવું સ્પેશિયલી કહેવામાં, બનાસ ડેરી બતાવવામાં ના આવે. પહેલી વાત, એ બનાસ ડેરીને ઊભા કરવાવાળા ચૌધરી ખેડૂતો હતા. એ બનાસ ડેરી જ્યારે 1982માં સાવ એના દેવાળું ફૂંકવાની તૈયારીમાં હતી, એટલે એને બચાવવાવાળા પણ ચૌધરી નેતાઓ હતા. પોતાના જિલ્લા પંચાયતના પ્રમુખનું પદ છોડીને લોકો ચેરમેન બન્યા હતા અને આખું બધું સંભાળીને બનાસ ડેરીને ફરી જીવતી કરી હતી. તો એ આખો ખેડૂત વર્ગ જેમના સાથે જોડાયેલો હતો એ જ ત્યાં નોકરીમાં જોડાય, એમના જ વિશ્વસનીય માણસો ત્યાં નોકરીમાં જોડાય. નોર્મલ છે સહકારી ક્ષેત્રોમાં. બનાસકાંઠામાં મર્કેન્ટાઇલ બેંક છે, મહેસાણામાં મર્કેન્ટાઇલ બેંક છે, ટોટલી પટેલ છે, નીચેથી લઈને ઉપર નોર્થ સુધી બધા મારા મિત્રો છે, મેનેજર તરીકે ગ્રાઉન્ડ સુધી. તો આ સહકારી ક્ષેત્રવાળું જે વાત છે, કારણ કે મને તો આશ્ચર્ય લાગ્યું જ્યારે જમાવટમાં એ વાત કહેવામાં આવ્યું કે ચૌધરી સમાજ બનાસ ડેરી ઉપર પણ નજર રાખે. એટલે બનાસ ડેરી સહકારી બેંક છે, તમે એનું કહેવા માંગો છો કે તમે જે આપણી બંધારણીય સંસ્થાઓ છે એ પણ કોઈ જાતિના હાથમાં રહેવાની છે? આનો મતલબ એવો તર્ક આપવા જઈ રહ્યા છો તમે? તો પહેલા તો આ એક બોગસ વાત જે વારંવાર કહેવામાં આવે છે, હું માનું છું હવે બંધ થવી જોઈએ પહેલી તો. બરાબર, એક જાતિ વિરોધની દ્વેષ એમાં દેખાય છે. તર્ક તો છે જ નહીં કોઈ, ટોટલી બિલકુલ ખોટો તર્ક છે. બીજી એક વાત જે મને સૌથી વધારે પરેશાન કરી આમાં એ છે જીપીએસસીના ચેરમેન. પહેલા તો જીપીએસસીના ચેરમેન તરીકે હસમુખ પટેલ સમુદાયના છે, એક સંયોગ છે. મેં વાત કરી આના પહેલા દિનેશ દાસા સાહેબ હતા, કદાચ ઓબીસી કોમ્યુનિટીમાંથી આવતા હતા. એમના સમયમાં પણ મારો તો પોતાનો વિરોધ, વ્યક્તિગત વિરોધ એ વખતે થયેલો છે જીપીએસસી સાથે. તો જીપીએસસીનો ચેરમેન કોણ છે એના સાથે કંઈ ખાસ લેવા દેવા હોતું નથી. જીપીએસસીનું ફંક્શનિંગ એક પ્રકારનું જ ચાલે છે. બરાબર. હેવિંગ સેડ ધેટ, હસમુખ પટેલ સાહેબને જે રીતે આમ એકદમ ઓનેસ્ટ માણસ તરીકે મેં પેલું એક એબીપી ન્યૂઝ ઉપર, એબીપી અસ્મિતા ઉપરનું એક ડિબેટ જોઈ કે ભગવાન સિવાય કોઈને પણ એમના ઉપર આંગળી ચીંધવાનો અધિકાર નથી, એટલા પાક નેક છે. અને બુલશીટ છે આ. જે માણસના 6 મહિનાના કાર્યકાળમાં હજી 4 જે એક્ઝામો લેવાઈ છે, 4 ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ જીપીએસસીના રિઝલ્ટ ઉપર પ્રશ્નાર્થ છે. એક પેલી ડ્રગ ઇન્સ્પેક્ટર વાળી તો સરદારધામમાંથી પેલા ભાઈ મોક ઇન્ટરવ્યુ લેવા ગયા હતા, એના કારણે કેન્સલ થઈ. બીજી એક ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2ની પરીક્ષા લેવાઈ એમના અંડરમાં, જેમાં પણ જે કેન્ડિડેટ હતા એમણે વિરોધ કર્યો છે ટ્વિટર ઉપર હસમુખ પટેલના એમના પોસ્ટ ઉપર કે એક ભાઈ સુરતના AR પટેલ કેવા કંઈક પટેલ હતા, એ સુરતની એક સંસ્થામાં 4 કલાક સુધી લેક્ચર આપવા ગયા હતા, માર્ગદર્શન આપવા ગયા હતા કે ઇન્ટરવ્યુ કેવી રીતે આપવું અને કેવી રીતે સારા માર્ક્સ આવે ને બધું. અને એ જ વ્યક્તિએ ઇન્ટરવ્યુ લીધા અને એ જ સંસ્થામાંથી 12 લોકો પાસ થયા છે. આની પણ કમ્પ્લેન થઈ છે. 6 મહિનામાં બધું થયું છે. પછી જમાવટવાળા આપણા જે બેન છે, સન્માનીય છે, હું દેવાંશી બેનને હું રિસ્પેક્ટ કરું છું, કારણ કે બહુ જ બેધડક સત્ય બોલે છે. પણ મને આશ્ચર્ય લાગ્યું કે જીપીએસસીની વાત આવી એટલે એમનું જે આખું જે એકદમ નિડરતા અને જે એક નિષ્પક્ષતા છે એમાં એક ડામાડોલ વર્તન મને દેખાયું. આશ્ચર્ય લાગ્યું મને. હસમુખ પટેલના વિશે એ પણ એમને બહુ પાક સાપ, નેક સાપ આમ મોટા પેલા બતાવવાની કોશિશમાં છે. એ પણ પહેલાં તો જ્યારે ડેટા આટલો સ્પષ્ટ દેખાય છે કે આટલો બધો એમાં પ્રોબ્લેમેટિક છે, તો એ પછી પોતે ભગવાનના અવતાર પણ ત્યાં બેઠા હોય તો આપણે એમને પણ કહેવું પડે કે ભગવાન તમે જબરા છો, પણ આ અમારા સામે જે આ છે એનું તમારે સ્પષ્ટીકરણ તો આપવું પડશે કે આટલું અન્યાયી ચિત્ર કેમ છે. બરાબર. મોટામાં મોટો માણસ તે બેઠો હોય તો પણ. હવે ત્યાં હસમુખ પટેલ સાહેબ એક વર્ષ પહેલા કોઈ પોલીસ અધિકારી, પોલીસની જે ભરતી થતી હોય છે એના કોઈ ક્ષેત્રમાં હતા, મેમ્બર હતા કે ચેરમેન હશે કંઈક હતા. ત્યાં એ દિવાંશીબેનનું પણ મેં જોયું કે એમણે ત્યાં પણ બહુ સરસ કાર્ય કર્યું છે. હવે ત્યાં શું સરસ કાર્ય કર્યું છે એ પણ મને જાણવા મળ્યું. એમણે ગઈ સાલ એવો નિયમ કર્યો કે પીએસઆઈની ભરતીમાં જે પેલી દોડના માર્ક્સ મુકાય છે, મતલબ જે ઉમેદવાર દોડે, કેટલું સારું દોડે છે એના ઉપરથી એને માર્ક્સ આપવા અને બાકીના લેખિતમાંથી આપવા. એ પીએસઆઈની ભરતીમાં એમણે દોડના માર્ક્સ કાઢી નાખ્યા કે દોડવાનું નહીં, ખાલી પરીક્ષા આપીને જે થિયરીમાં પાસ થાય ને એ જ પાસ પીએસઆઈ બને.
એટલે મતલબ પેલા જે આ રબારી સમાજના, ઠાકોર સમાજના ને જે જમીન ઉપર જે ખડતલ બાંધાવાળા જે સામાન્ય પબ્લિક છે, જે પૈસે ટકે એટલી બધી જબરી નથી, પણ એ પીએસઆઈ ને કોન્સ્ટેબલ બની રહી છે દોડીને માર્ક્સ લાવીને, એમને પણ કાપી નાખો અને 30-35 વર્ષે જેને હાથમાં સ્ટેન્ટ મુકાવવા પડે છે એ લોકોએ જો હાઈએસ્ટ માર્ક્સ લાવી દે થિયરીમાં તો એ સીધા પીએસઆઈ બનશે. બરાબર? તો એ નિયમ એમણે ગઈ સાલ 2024માં માર્ચ એપ્રિલમાં એમણે લાવ્યો છે. એમના માટે કહેવાય છે કે કેટલું સરસ કામ કર્યું છે ત્યાં પણ. ઓકે, અને ત્યાં થિયરીના માર્ક્સ કાઢી નાખવાના કર્યા છે. અહીંયા 6 મહિનામાં 4 ભરતીઓમાં 4 ઉપર ક્વેશ્ચન માર્ક છે અને હજી તો એ નવો નિયમ એવો લાવી રહ્યા છે કે આ ઓરલ ઇન્ટરવ્યુ 100 માર્ક્સની જગ્યાએ 150 માર્ક્સનું હશે. હવેથી 150 માર્ક્સનું લેવાશે. તો ટોટલી એમનું દરેક નિર્ણય એ તરફ ગયો છે, ટોટલી એક જાતિવાદી નિર્ણય. તો એના ઉપર ક્વેશ્ચન, અમારે વ્યક્તિગત કોઈના એમના સાથે દુશ્મનો છે જ નહીં. અમે તો દિનેશ દાસા સાહેબ સામે ક્વેશ્ચન ઊભા કર્યા હતા. એક બંધારણીય સંસ્થા જેના માટે દેશના બધા નાગરિકો સમાન છે, એ સંસ્થા જો આટલી હદે એનું પક્ષપાત દેખાતું હોય, એના ડિસિઝનમાં પક્ષપાત દેખાતો હોય, એ ભયાનક વસ્તુ છે સમાજના શું કહેવાય સમાજના સ્વાસ્થ્ય માટે. તમે આને દબાઈ નહીં શકો. અને જે માણસ આના ઉઠાવે એના સામે તમે જાતિવાદનો આરોપ મૂકી દો છો, જે માણસ આને સવાલ ઉઠાવે એના સામે, પણ જે માણસ ઠંડા કલેજા કરી રહ્યા છે એમના સામે કોઈ બોલવા તૈયાર નથી. જીપીએસસી સામે જ્યારે કોઈ કમ્પ્લેન કરે છે તો બીજી કોઈ ઓપન જાતિના જે બિન અનામત જાતિઓના લોકો એમના પક્ષમાં આવે છે. આવા જ ના જોઈએ. શું કાં આવો છો તમે? તમારા સામે કોણ વિરોધ કરી રહ્યો છે? તમને કોઈ ક્યાં કીધું કે તમે લોકોએ કંઈ વચ્ચે એમાં કર્યું ના લાગે? સિસ્ટમ સામે સુપ્રીમ કોર્ટ સામે સિસ્ટમ જેમ અવાજ ઉઠાવે કોઈ માણસ, એમ જીપીએસસી સામે ઉઠાવે છે. એમાં વચ્ચે કોઈ જાતિગત માણસો કેમ આવી જાય છે બચાવવામાં મને ખબર નથી પડતી. અન્યાય થયો છે તો જેના સાથે અન્યાય થયો છે એ લોકો અવાજ તો ઉઠાવશે અને એમને એમનું કામ કરવા દો. એમને જાતિવાદી કહેવા અને હિન્દુત્વની વાતો કરો છો તો પણ આમાં આવો છો. હિન્દુત્વના લક્ષણ છે. હિન્દુ સમાજના અંદર જ આ લોકોને આ રીતે આવા નિર્ણયો, આવા નિયમો નવા કાઢીને બાયપાસ કરવા, માઇનસ કરવા, આ હિન્દુત્વની રક્ષા આ રીતે થશે. હિન્દુ સમાજ કે કોઈ પણ સમાજ બે ધરી ઉપર ટકેલો હોય એના સ્વાસ્થ્ય માટે અને આગળ વધવું હોય તો એની એકતા માટે, કોઈ પણ સમાજની એકતા બે જ વસ્તુ પર ટકેલી હોય, ન્યાય અને ધર્મ. ધર્મ એટલે પૂજાપાઠ નહીં, ધર્મ એટલે કે જે સાચું છે એ ટકેલું રહે, ત્યાં જળવાયેલું હોવું જોઈએ, ન્યાય સ્થપાયેલો હોવો જોઈએ. તો સમાજ જે છે એ એકબીજા ઉપર વિશ્વાસ મૂકીને આગળ જોઈ શકે. તમે વાત કરો છો હિન્દુત્વની અને પછી અંદર આવા ખેલ ચાલે છે, અવાજ તો ઉઠવાના છે એનાથી. બીજી બાજુ જે તો આ મેં મારા જીપીએસસીના અનુભવ કીધા અને જીપીએસસી ચેરમેન હું કહી રહ્યો છું કે જીપીએસસી ચેરમેનની જાતિને વચ્ચે લાવવાની જરૂર નથી. અને જે એ જીપીએસસીની ચેરમેનની જાતિને લઈને જે માહોલને આખો ચેન્જ કરી રહ્યા છે અને સામે જાતિઓને પેલા ઊભી કરી રહ્યા છે એ બંધ કરે. જીપીએસસી ચેરમેન આના પહેલા જે હતા એમના માટે પણ આ હતું અને હાલ છે એમાં એ છે. અત્યારે છે એના વિરુદ્ધ વધારે કમ્પ્લેન તો કરીએ છીએ, એમનામાં વધારે દેખાયું છે. હવે કોઈ પર્ટિક્યુલર કાસ્ટના છે એ અલગ વસ્તુ છે, તો એની કાસ્ટવાળા એના બચાવમાં આવે નહીં. હવે દિનેશ દાસા સાહેબ ખબર નહીં પ્રજાપતિ હતા કે પંચાલ હતા ખબર નથી. તો પ્રજાપતિ સમાજ, પંચાલ સમાજ બાપડો એટલો પેલો જાતિનો જનૂની તો છે નહીં, આવ્યો હશે એ વખતે એમના બચાવમાં. મેં તો ક્યાંય જોયો નહોતો. બરાબર? તો બાકીની જાતિઓ, સામાન્ય જે લોકો છે બધા હટી જાય. આ સમાજના કેન્ડિડેટ જીપીએસસી એક બંધારણીય સંસ્થા સામે કમ્પ્લેન કરી રહ્યા છે, બીજા બધા વચ્ચે જે બચાવવામાં આવે છે એ વચ્ચેથી હટી જાય. પહેલી વાત આ છે. બીજી જીપીએસસી યસ મારે વાત કરવી છે અનામત વ્યવસ્થા વિશે. બીજો જે જ્યારે જીપીએસસીના અન્યાય વિરુદ્ધ કોઈ બી અવાજ ઉઠાવે, મેં 2016માં પણ જોયું હતું અને આ વખતે પણ જોઈ રહ્યો છું. જેવો તમે અવાજ ઉઠાવો છો વચ્ચે અનામત વ્યવસ્થા, આ તો અનામત છે ને એટલે બધું રહેવાનું. અરે ભાઈ, અનામત વ્યવસ્થા ઉપર બંધારણમાં એનું પેલું એ બનેલું છે, એના પ્રમાણે સિસ્ટમ ચાલે છે તો ચાલવાની છે. તમારે એના વિરુદ્ધ હોય તો તમે સરકારમાં ચલાવો. અને સરકારે ઈડબ્લ્યુએસ ઘોષિત કર્યું, કોઈએ વિરોધ કર્યો? કોઈ પણ અનામત જાતિ, ઓબીસી, એસસી, એસટી કોઈએ વિરોધ કર્યો કે ભાઈ ના થવું જોઈએ? જેને પણ એનો લાભ મળ્યો કોઈએ વિરોધ કર્યો? તમારે સામી છાતીએ જે કરવું એ કરો. બધાના સામે દેખીશું આપણે, દરેક માણસ પોતાના વિચાર આપશે. આવી રીતે પીઠ પાછળ કરવાનું. બીજું પીઠ પાછળ શું ચાલે છે? પીઠ પાછળ સૌથી ભયાનક ષડયંત્ર એ ચાલે છે કે 42%, હવે ઈડબ્લ્યુએસને થોડી વાર માટે સાઈડમાં રાખીએ તો 51% જે બિન અનામત છે સ્લોટ, જેમાં કોઈ પણ આખા ભારતના નાગરિકો માટે ઓપન છે. જે પણ રેન્કર છે એ પહેલા 51 રેન્કરો જે છે ટોપના માર્ક્સવાળા એ 51 ભરાઈ જાય પછી જે 49 સીટો છે જે તે જાતિ સમૂહોને આપણે અનામત આપીશું, કારણ કે એ લોકો પાછળ ના રહી જવા જોઈએ. આ છે શું એકચ્યુઅલી?
આ છે એવું. હવે લોકો એમાં ઘણીવાર મને કહે કે હું ચૌધરી છું કદાચ. હવે હું ખેરાલુના પેલા દેસાઈ સમૂહમાંથી આવું છું, ચૌધરી દેસાઈ જે કહેવાય. અમારા ગાયકવાડ સરકાર અમને લાગતી તો અમારા બાપ દાદાઓ બહુ ભણેલા હતા. અમારા દાદાની પેઢીના લોકો પણ જજ અને એવી કલેક્ટર ઓફિસમાં નોકરી કરતા એ બધું હતું, રાઈટ. તો જ્યારે 1995માં મારી જાતિને અનામત આપવામાં આવ્યું તો અમારા દેસાઈ મારા ગામના જે દેસાઈ સમૂહ છે એમાં અમુક લોકોએ વિરોધ કરેલો કે આ તો ખોટું છે. હું મારા બાળપણનો આખો સમય 12મા ધોરણ સુધીનો, કોલેજ સુધીનો હું મારા પપ્પા સાથે વિરોધમાં જ રહ્યો છું વૈચારિક રીતે કે આ આરક્ષણ સ્વીકારવું એ તો એક રીતે માનસિક આત્મસન્માન ગુમાવવા સમાન છે. હું શું કામ વિચારું કે હું પછાત છું આ રીતે. તો મારા પપ્પાએ મને હંમેશા જવાબ આપ્યો કે આપણા માટે ઠીક છે પણ બીજા લોકો માટે તું જો આ વાવ થરાદ બાજુ ને આ બીજી બાજુ જે આપણી કાસ્ટ કઈ રીતે જીવે છે આપણને ખબર હોવી જોઈએ અને એ લોકો માટે જો વ્યવસ્થા છે તો એ રહેવી જોઈએ. હવે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે જે અનામત વ્યવસ્થાને જે લોકો સમજતા નથી એ લોકો માટે. હું માની લો કે ચૌધરી સમાજમાં થોડા પોર્શ પબ્લિકમાં આવું છું, વિચારશીલ અને મારા પેઢીઓથી થોડું ભણેલી ગણેલી પબ્લિકમાં, અને હું રેન્ક લાવું છું હંમેશા મારા સ્કૂલમાં. તો 11-12માં માની લો કે હું 95% લાવવાનો છું અને ટોપના 5 માણસો, ટોપ 5માં હું રહેવાવાળો માણસ છું. તો હું તો ઓપનમાં ફોર્મ ભરીશ કે અનામતમાં ફોર્મ ભરીશ, બીજા બધા માટે સમાન છે. માની લો કે કોઈ અનામત છે જ નહીં તો પહેલા 50 જણા તો કોઈ પણ કાસ્ટના હશે જે ટોપમાં 5માં આવું છું, જે ટોપ 50માં આવતા હશે એ તો પહેલા બધા આવી જ જશે. પછી સરકાર કહી રહી છે કે ભાઈ હવે બાકીના લોકોમાં બીજા ટોપના 100 માણસો ભરાય એના કરતાં ટોપના 50 માણસો જ ભરાય સમાજના. બાકીના 50 જે છે એ અલગ અલગ જાતિ સમૂહોમાં જે પછાત લોકો છે એ લોકો ભરાય. તો હું જો ઓબીસીનું ફોર્મ ભરું છું ટોપમાં આવ્યા પછી તો એમાં ઓપન જે બિન અનામત જાતિઓ છે એમને કોઈ નુકસાન નથી. એ મારા માટે છે. કદાચ હું ટોપમાં ના આવ્યો ગબડતા ડાઉન થઈ ગયો તો એસસીબીસીમાં એક નેટમાં એક સેફટી નેટ છે મારા માટે કે નીચે આવ્યો તો ઓબીસીમાં ભરી જઈશ. બાકી હું ઓપનમાં ભરીશ તો ઓપનમાં રહેવાનો છું, ઓબીસીમાં ભરીશ તો ઓપનમાં રહેવાનો છું. હું જો ઓબીસીમાં જઈશ, હવે હું જો ઓપનમાં નહીં લઈ જવામાં આવે મને મારા રેન્ક હોવા છતાં તો શું થશે? તો ઓબીસીનો જે 27% કોટા છે એમાં 27 મારા જેવા જે ઓબીસીના જે હાઈ પ્રોફાઇલ પેલી થોડી વસ્તી છે, અલગ અલગ જે દલિતોમાં પણ છે અને આદિવાસી સમાજમાં પણ છે, કલેક્ટરના છોકરા અને બધા એ લોકો ભરાઈ જશે 27%. એમાં જે ગરીબ લોકો છે, ખેત મજૂર તરીકે કાર્ય કરવાવાળા, ઊંટ લારી ચલાવવાવાળા, એ લોકો સુધી માટે 27% કોટા વધશે જ નહીં. તો અનામત તો એ લોકો માટે છે અને એ લોકોને એ લાભ મળે એના માટે લોકો જે સારા રેન્ક લાવે છે એ ઓપનમાં જતા રહે છે. તો ઓપન કેટેગરી મતલબ કોઈની એ જાગીર નથી, એ આખા ભારતીય સમાજ માટે ઓપન છે, જનરલ છે, બધાની જનરલ છે કેટેગરી. બાકીની 49 છે એ લોકો બીજી જાતિઓ માટે છે. તો આ બધી વાતોને પણ થોડી સમજવાની. અનામત વ્યવસ્થા મને એવું લાગે છે કે પાછળના વડીલો એક તો ખોટું સમજ્યા છે અને એમના છોકરાઓને પણ ખોટું સમજાયું છે. એટલે એક તો બહુ જ ખોટું આ બધા ઓપનમાં જાય છે, ખોટું છે. એમના સુધી રહેવું જોઈએ. એટલે એમના સુધી રહેવું એટલે મતલબ શું? 27% ઓબીસીમાં તમે એમ કહો કે એમાં ગમે તેવો રેન્ક લાવે તો માણસ ઉપર ઓપનમાં ના આવવો જોઈએ. એનો અર્થ શું થયો કે તમે 50-52% જે વસ્તી છે આખા ભારતના સમાજની એને તમે 27%માં બાંધી રહ્યા છો કે તમારે ભાઈ તમને 27% જ સીટો મળશે, એનાથી વધારે નહીં મળે. આ તો ઉપરથી અન્યાય છે. આ તો ઉપરથી એમ બતાવે છે કે ભાઈ જે ટોચની પેલી સવર્ણ જાતિઓ જેને તથાકથિત રીતે કહેવાય છે, જે 20-25% વસ્તી, એને અમે 51% અનામત આપ્યું છે ઉપરનું. જનરલ કોટા એના માટે ફિક્સ છે. તો 20% વસ્તીને 51% માટે અમે અનામત આપ્યું છે. તમારે બધાને 27% ને 50% લોકોને 27%માં રહેવાનું, દલિત સમાજ 12% છે તેને 7%માં રહેવાનું અને આદિવાસી સમાજ 18% છે તેને 15%માં રહેવાનું. આ રીતની વાતો તમારે એટલેથી આગળ નહીં. તમને એટલાથી વધારે નોકરીઓ, એટલી સીટોથી વધારે નોકરીઓ તમને ના મળી શકે. ઉપરથી ગવર્મેન્ટ એને બાંધે છે. તમે જ્યારે ઓપનમાં ના લઈ જાઓ રેન્કરોને તો એનો અર્થ તો આ થાય છે. ઉપરથી અન્યાય કરો છો તમે. આજ સુધી એને જે થયું છે અન્યાય સદીઓથી જે કહેવાય છે એ અલગ, અને નવો અન્યાય ચાલુ કરો છો. તો ભારતીય સમાજ મેરિટોક્રેસી જેને કહેવાય છે કે મેરિટ પ્રમાણે હોવું જોઈએ. મેરિટ પ્રમાણે ત્યારે એ હોય કે જ્યારે તમે જે રેન્કમાં આવે છે એને તમે ઉપર લઈ જાઓ. રેન્કમાં આવે છે એને તમે નીચે રાખશો કે ના તમારે તો નીચે જ રહેવાનું, 51% ઉપરના છે તો અમુક લોકોને જ ભરાશે, એ મેરિટોક્રેસી છે જ નહીં. તો 51% ભારતીય સમાજમાં મેરિટોક્રેસી છે. જે મેરિટમાં આવે ઉપર જાય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ એને સ્ટેટ છે, આપણો રાજ્ય છે એને જાતિઓમાં ઓળખતું નથી. બાકીના 49% લોકો કે જે ગરીબ છે, પછાત છે, એવા લોકોને સ્પેશિયલ ત્યાં જોગવાઈ છે તમે આમનાથી જ ભરાશે, એના માટેની વ્યવસ્થા છે. તો એનું એ રીતે પાલન થવું જોઈએ.
એ પાલન નથી થતું જીપીએસસીમાં, એ બહુ સાફ છે આ બધા આંકડાઓથી. એનું પાલન કરો. બસ મારે આટલું જ કહેવું છે. હું આ વિષયમાં વધારે મને 2016માં પણ કહેવામાં આવ્યું હતું ને આ વખતે પણ થોડું કહેવામાં આવ્યું, સાહેબ તમે થોડી નેતાગીરી લો. મેં કહ્યું દેખો આ કાસ્ટવાળો મુદ્દો હું નથી વધારે હેન્ડલ કરી શકતો, કારણ કે મારું દિમાગ હંમેશા હિન્દુ પ્રજાતિ માટે, હિન્દુ અધ્યાત્મ પ્રત્યે રહે છે. પણ જે એક વસ્તુ હું ક્યારે સહન નથી કરતો અને હંમેશા અવાજ ઉઠાવું છું, હિન્દુ જાતિના અંદર ક્યારેય ભેદભાવ જો જાણી જોઈને કરવામાં આવી રહ્યો છે જાતિના આધારે, એ પસંદ નથી. બ્રાહ્મણ પૂજ્ય છે, ક્ષત્રિય વંદનીય છે, સન્માનીય છે, વૈશ્ય સન્માનીય છે, શૂદ્ર સન્માનીય છે, પણ એના સાથે એમાંથી કોઈના સાથે પણ અપમાન થાય એ ખોટું છે. બ્રાહ્મણ સાથે પણ અપમાન થાય ખોટું છે, હું એને પણ સહન નથી કરતો. બરાબર? તો અંદર અપમાન કરવાનું, એકબીજાનું અન્યાય કરવાનું બંધ કરો અને એકબીજા માટે લડો, એકબીજાના હિતોની રક્ષા કરો, એકબીજાના હિતો માટે વિચાર વિમર્શ કરો અને પીઠ પાછળ તો ખેલ કરવાના બંધ કરો. અને જીપીએસસી બિલકુલ પરફેક્ટ છે પીઠ પાછળ ખેલ કરવા માટેની એક વ્યવસ્થા. છેલ્લા 4 વર્ષમાં 1,51,00,000 રૂપિયા જીપીએસસીએ ખર્ચ્યા છે. શાના? તો કેન્ડિડેટોને આવું ખરાબ રિઝલ્ટ આપ્યું હોય, અસંતોષવાળું ઓરલમાં, એના લીધે કેન્ડિડેટ જે કોર્ટમાં ગયા હોય એના સામે જીપીએસસી 8 વકીલોની ટીમ છે જીપીએસસીની, અને એ 8 વકીલો પાછળ જીપીએસસી 1,51,00,000 રૂપિયા ખર્ચ્યા છે. તો સામે પેલા કેન્ડિડેટોએ નહીં ખર્ચ્યા હોય, જેમને હજી નોકરી મળી જ નથી, એમના મા બાપના પૈસા. તો એક તો બિચારાને થિયરીમાં રેન્ક લાયા પછી ઓરલમાં તમે એને અપમાન કરીને કાઢી મૂકો છો. તમે જે ટોપમાં 10મા નંબરે આવ્યો છે આખા ગુજરાતમાં, એને તમે 20 માર્ક મૂકીને બહાર કાઢો છો. પહેલું તો એનું તમે આત્મસન્માન હણો છો. એને જ્યારે તમે કાઢી મૂકો છો એટલે કરીને, પછી એ માણસ પાછો કોર્ટમાં જઈને પણ તમારા સામે લડે છે અને એનો કોઈ રિઝલ્ટ નથી આવતો. કારણ કે તમે તો પૈસાવાળા માણસો, ગવર્મેન્ટ પોતે, જીપીએસ બંધારણીય બોડી પોતે, તમે તો સુપ્રીમ કોર્ટ સુધી લડે જશો. પેલો સુપ્રીમ કોર્ટમાં એક વકીલ રોકશે એટલે પેલો વકીલ માંગશે 20 લાખ રૂપિયા એક દિવસ ખાલી હાજર થવાના. પેલો ભાઈ ત્યાંથી પાછો આવશે. હાઈકોર્ટ સુધી લડવામાં જે લાખો રૂપિયા એને બગાડ્યા એક્સ્ટ્રા. કઈ રીતે, કેટલી હદે ચૂસી રહ્યા છો તમે, કેટલી હદે નુકસાન કરી રહ્યા છો તમે તમારા કેન્ડિડેટોને. તો થોડા સજાગ થઈ જાઓ, થોડી સંવેદનશીલતા હોવી જોઈએ યાર. આ તો બહુ ભયાનક લેવલનો અન્યાય છે અને બહુ ખરાબ ચાલી રહ્યું છે આ. તો હવે ફરીથી જ્યારે આ વાત ઉપડી છે, હું ચાહું છું કે જે પણ આગેવાનો છે, દરેક સમાજના આગેવાનો આગળ આવે અને પારદર્શક બનાવે. બરાબર? હું તમને ચૌધરી તરીકે મને આરક્ષણ ના મળવું જોઈએ એવું કોઈના દિમાગમાં હોય. હું છેલ્લા 7-8 વર્ષથી આરક્ષણ લેતો પણ નથી. મારી વાઈફે નોકરી, ગવર્મેન્ટ જોબ મેળવી, ઓપનમાં ભરીને મેળવી છે. ઓકે? તો અને મારી પાછળની મારા કઝિન ભાઈ બહેનો હતા, એમને તો મળી જ નથી, કેમ કે 1995 પહેલા મળતી નથી. મારા માતા પિતાને બિન અનામતમાં આવતા હતા. 1995થી આવ્યું. તો મારો એક મોટો કઝિન છે 5 વર્ષ મારાથી મોટો, એ પહેલો અનામત એને લીધું, બીજા કઝિન લીધું, ત્રીજું મેં લીધું. બાકી બધા કઝિન છે બોમ્બેમાં હતા, તો ત્યાં પણ ચૌધરી સમાજ અનામતમાં આવતો નથી. અને હવે મારી પછીની પેઢી જાય, જો મારો પેલો 5 વર્ષ મોટો ભાઈ છે, એનો છોકરો અત્યારે 12 સાયન્સમાં છે, એ આ જી એડવાન્સની એક્ઝામ આપીને બેઠો છે. જી મેઇન્સમાં એને 99.26% છે. આખા ઇન્ડિયામાં NITમાં જ્યાં જોતું છે મળી જશે. ઓપનમાં જ આવે છે દરેક જગ્યાએ. તો જે માણસ સક્ષમ છે એ માણસ ઓપનમાં જ જાય છે, એમાં જ અનામતનો ફાયદો. એટલે પેલું બાનું તો મત કાઢો કે આ બધા જે સમૃદ્ધ લોકો છે ઓબીસીમાં, એ લોકો એનો પેલું ખાઈ જાય છે અનામતનો, બાકી લોકો સુધી પહોંચતું નથી. નહીં, જે સમૃદ્ધ છે એ લોકો રેન્ક લઈને જ્યારે ઓપનમાં આવતા રહે છે, એના કારણે પેલો ઓબીસીનો સ્લોટ છે એ પેલા ગરીબોને મળે છે. તમે ઓપનમાં આવતા એને જ્યારે અટકાવી દો છો ત્યારે પેલા ગરીબો રહી જાય છે, અને જે પેલા સમૃદ્ધ લોકો છે એ પેલા 27% સ્લોટને ભરી દે છે. જે લોકો એ બાનું કાઢે છે એ લોકો પોતાના તર્કને જોવે કે ત્યાં પણ એ ખોટા છે. બરાબર? એટલે 3-4 વાતો ખાસ યાદ રાખો. ચૌધરી સમાજ, બનાસ ડેરીને યાદ મત કરાવો. 2 ડેરીઓ માંડ છે ચૌધરી સમાજ પાસે, અને પોતાના દ્વેષને ઓછો કરી દો. પહેલી વાત. બીજી વાત, અને આખા ગુજરાતમાં કોના પાસે કેટલી સરકારી સંસ્થા, સરકારી ખાતું કોના પાસે કેટલું છે એનું લિસ્ટ બનાવો એટલે તમને આઈડિયા આવશે. અને એ સમાજો સામે તો તમે બોલતા નથી, કારણ કે કંઈક મિલીભગત હશે. બીજું, જીપીએસસી જેવી બંધારણીય સંસ્થા સામે જ્યારે વિરોધ કોઈ માણસ કરે, અન્યાયનો પ્રશ્ન ઉઠાવે, સવાલ ઉઠાવે, ત્યારે કોઈ જાતિગત સમૂહો જીપીએસસીના બચાવમાં ના આવે અને એને આરક્ષણનો મુદ્દો ના બનાવે. પહેલી વાત, એ જીપીએસસી અને કેન્ડિડેટ વચ્ચેની વાત છે. તમારે લોકોને વચ્ચે કૂદવાની જરૂર નથી. બીજી વાત. ત્રીજી વાત, હસમુખ પટેલ છે કે દિનેશભાઈ દાસા છે, કે હવે હું દિનેશભાઈ દાસા બોલ્યો ને હસમુખભાઈ પટેલ બોલવું જોઈતું તમારે. હવે એ બંને
જીપીએસસીના ચેરમેન તરીકે સમાન છે. ત્યાં પણ કોઈ જાતિનું એંગલ નાખવાની જરૂર નથી. હસમુખ પટેલને બહુ મોટા મહાન, હું વધારે હસમુખ પટેલ એટલા માટે બોલું છું કારણ કે એમને એટલું બધું એમને જય જયકાર કરી દેવામાં આવ્યો છે, જ્યારે ઓન પેપર પર જે આંકડા છે એ બોગસ છે, સ્પષ્ટ જાતિવાદી દેખાઈ આવે છે. ઓબીસી અને બીજી કાસ્ટોના લોકો જે સ્ટ્રગલિંગ કાસ્ટ છે આપણી બધી, એ એમના લોકો ઓછામાં ઓછા આવે એવું એ અત્યારે જીપીએસસીના ચેરમેન બન્યા. એના પહેલા ગઈ સાલે જ્યારે પેલા પોલીસ નિયામકમાં હતા, પોલીસની ભરતીના સંસ્થામાં, ત્યારે પણ નિયમ કરેલો છે. પીએસઆઈની ભરતીમાં દોડના માર્ક્સ કાઢી નાખ્યા છે પીએસઆઈની ભરતીમાં. મતલબ ક્યાંય ચોર ને ગુંડા પાછળ દોડવાનું હોય તો એ તો પહેલું એનું પેલું એ માપદંડ છે કે શરૂઆત તમારા ફિઝિકલ ટેસ્ટથી થાય, પછી થિયરી આવે. એ ફિઝિકલ ટેસ્ટ એમને કાઢી નાખ્યો. કેમ? કારણ કે એમાં પેલા બધા પાસ થઈ જતા હતા, દોડવાવાળા વધારે, મજૂરી ખેતરમાં મજૂરી કરવાવાળા. બરાબર. તો આ બધું બંધ કરો અને કોઈની જય જયકાર મત કરો. કોઈ ભગવાન સિવાય કોઈને આંગળી ઉઠાવવાનો અધિકાર નથી. તમે કહેવાવાળા કોઈ નથી. તમારે એવા પેલા સ્ટેમ્પ સિક્કા મારીને મૂકવાની જરૂર નથી. જેનું જે કર્મ છે દેખાઈ આવશે અને એની જાંચ થવા દો અને એ લોકોને એમનો સામનો કરવા દો. તમે વચ્ચે બચાવમાં નહીં આવો. પત્રકાર થઈને એના બચાવમાં નહીં આવો. એ આશ્ચર્ય છે. પત્રકાર તો નિષ્પક્ષ હોય. બસ, તો આ સાથે મારી વાત પૂરી કરું છું. કોઈ સવાલ લઈ નથી રહ્યો. હું એકચ્યુઅલી આ વાત જીપીએસસીની વાતને નિષ્કર્ષ રૂપે પૂરી કરી ચૂક્યો હતો 4-5 દિવસ પહેલા. મને કીધું કે સર તમે એક વિડીયો બનાવીને મૂકો. તો મેં કીધું ઓકે ચલો એક વિડીયો પણ હું આપી દઉં, કારણ કે જીપીએસસી મારા માટે કોઈ નવો સબ્જેક્ટ છે નહીં. હું 8 વર્ષ પહેલા આ જ વિષય ઉપર એક ખેડાણ કરી ચૂક્યો છું અને એ વખતે મને શ્રેય આપવાની કોશિશ થઈ હતી એકચ્યુઅલી કે ભાઈ દિનેશ દાસા સાહેબે જે સુધારા કર્યા એમાં તમારો પણ તમે આર્ટિકલ જે લખ્યા એમાં તમારો હાથ છે એમાં, એવું મને કોઈએ કહેવાની કોશિશ કરી હતી. મેં એમને ના પાડી હતી કે એવું બધું નહીં કહો. જો દિનેશ દાસા સાહેબે સુધારા કર્યા છે તેનો શ્રેય એમને જાય છે, એ શ્રેય એમને જ આપો. એ વખતે પણ મને યાદ છે કે આટલી વાત મેં કરી હતી. આજે પણ હસમુખ પટેલ સાહેબ કોઈ સુધારા કરે છે તો એનો શ્રેય એમને જશે, પણ સુધારા કરે તો ખરા. ઉપરથી તો બગાડ કરે છે. 100 માર્ક્સના ઇન્ટરવ્યુને 150 માર્ક કરવા બેઠા છે. ગઈ સાલે એમણે પેલા પીએસઆઈમાં દોડના માર્ક્સ કાઢી નાખ્યા. એમની ભરતીઓમાં જે તે પ્રાઇવેટ સ્કૂલોમાં મોક ઇન્ટરવ્યુમાં જવાવાળા લોકો આવીને ભરતીઓમાં એમના ઓરલ ઇન્ટરવ્યુમાં બેસે છે, જીપીએસસીના ઇન્ટરવ્યુમાં, અને એ સંસ્થાઓના લોકો પાસ થાય છે. હજી તો એક જ ડ્રગ ઇન્સ્પેક્ટર વાળું ઇન્ટરવ્યુ રદ કર્યું, જ્યારે અસલમાં પેલો ઔદ્યોગિક સુરક્ષા માટે 12 લોકો પાસ થયા છે સુરતની એ પ્રાઇવેટ સંસ્થાના, એ રદ નથી કર્યું. અને ઓરલ ઇન્ટરવ્યુના માર્ક્સ 10 થી વધારે હોય જ નહીં. ઓરલ ઇન્ટરવ્યુ શાના માટે હોય છે કે ભાઈ આ જે માણસ 429 માર્ક્સ લાવ્યો આખા ગુજરાતમાં 10મા નંબરે, 2 લાખ લોકોમાંથી જે 10મા નંબરે આવ્યો, એ માણસ કાણો તો નથી ને? બોલતી વખતે પેલો શું કહેવાય અટકી કરીને તો નથી બોલતો ને? એને જે લખ્યું હતું કે હું ફિઝિકલી ફિટ છું, એ ખરેખર ફિઝિકલી ફિટ છે કે નહીં, આ બધું જોવાનું હોય. એને કોઈ સાયકેટ્રિક ટ્રીટમેન્ટ લેતો હોય એવું તો નથી લાગતું કે તરંગી દિમાગ વાળો છે કે એવું કંઈ તો નથી ને? એ ખાલી ચેક કરવા માટે હોય કે એક માણસ જે પેલા શું રિટર્ન એક્ઝામ કોઈ ભૂત માણસ હોય એને લખી દીધી હોય, એ રીતે માર્ક્સ આવ્યા હોય, અને તમારે એને અધિકારી બનાવવો છે ક્લાસ 1 ક્લાસ 2 કમસે કમ સામે બેસાડીને એકવાર જોઈ લો કે કેવો છે, એ ફિટ છે કે નહીં મેન્ટલી ફિઝિકલી. બસ એટલું જોવાનું હોય. તમે એનું મેરિટ તો જોઈ ચૂક્યા છો. થિયરીમાં 2 લાખ લોકોમાં 10મા નંબરે આવ્યો છે આખા ગુજરાતમાં. તો મેરિટ, એક તો પોતે જ મેરિટમાંથી લોકો બોલાવો છો, પછી એને 100 માંથી 20 માર્ક આપીને કાઢી મૂકો છો. કોના વિરુદ્ધ? પોતાની જાત ઉપર જ સવાલ ઉઠાવો છો તમે. એટલે થોડા સીધા થઈ જાઓ અને આ બધું બંધ કરો. હવે લોકો જાગી ચૂક્યા છે. આ યુટ્યુબના અને સોશિયલ મીડિયાના જમાનામાં આ બધું લાંબુ નહીં ચાલે. ખોટા તમે અંદર આંતરિક સંઘર્ષોને જન્મ આપશો. ખરેખર હિન્દુત્વનું જો માનતા હોય, હિન્દુત્વનું રિસ્પેક્ટ કરતા હોય, તો હિન્દુ સમાજના અંદરના દરેક માનવીને પ્રેમ કરતા શીખો અને કમજોરોને ઉપર લાવતા શીખો. એમને દબાવવાની કોશિશ મત કરો અને એને પોતાની જવાબદારી સમજો. બરાબર? ભેગા મળીને નિષ્કર્ષ લાવો, ભેગા મળીને સંવાદ કરો. અને આ જીપીએસસી વાતમાં કોઈ તમારે સંવાદ કરવાની જરૂર નથી અહીંયા ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર કે જીપીએસસીનો બચાવ કરવાની એ જરૂર નથી. જીપીએસસીનો બચાવ એ પોતે કરશે. 1.5 કરોડ રૂપિયા ખર્ચ્યા છે 4 વર્ષમાં. 8 વકીલોની ટીમ છે એની પાસે, એને કરવા દો. બરાબર? જે લોકોને અન્યાય થયો છે એમનું મોરલ ડાઉન નહીં કરો, એમના ઉપર જાતના આક્ષેપો નહીં કરો, એમને એમનો અધિકાર માગવા દો. બસ આટલું જ કહેવું હતું. બધાને નમસ્તે, જે પણ મિત્રો જોડાયા છે. થેન્ક યુ વેરી મચ. આપણે બધા ભેગા મળીને જીપીએસસી દેખો આ બધા માટે છે. આજે એક દૂષણને તમે જ્યારે પોષણ આપો છો, એ આજે કોઈ બીજા માટે યુઝ થાય છે, કાલ બીજા માટે યુઝ થાય છે. પેલી હિલેરી ક્લિન્ટને પાકિસ્તાનને જે કીધું હતું કે તમે જ્યારે તમારા બેકયાર્ડમાં સાપોને પાડશો, સાપને અને પડોશીને કરડવા માટે, તો પણ જે દિવસે પડોશી નહીં હોય એ દિવસે તમને કરડશે.
એટલે તમે જ્યારે આવા એકદમ ભ્રષ્ટ રસ્તાઓને જ્યારે ખુલ્લા મૂકશો, આવી કીડીઓ કંડારશો તમે ભ્રષ્ટાચાર કરવા માટે અને લોકોને પિન પોઈન્ટ કરીને એમની જાતિ અને એમની ઓળખ જોઈને એટેક કરવા માટે, તો એ કાલ ઉઠીને તમારા સામે પણ યુઝ થશે. અને એ વખતે તમે પછી આજ વિરોધ કરવા તમે પણ આવશો અને એ વખતે તમારા સામે પણ એવું કહેવામાં આવશે કે ભાઈ તમે ખોટા છો. એટલે આ બધી વાતો બંધ કરો. સમાજ અને વ્યવસ્થા, તંત્ર, બંધારણીય સંસ્થાઓ દેશના તમામ નાગરિકો માટે વ્યવસ્થિત અને પારદર્શી રીતે ચાલવી જોઈએ અને દેશના બંધારણ મુજબ ચાલવી જોઈએ. બંધારણ આપણો કોન્ટ્રાક્ટ છે જે આપણે સ્વીકાર્યો છે, એ મુજબ આપણે બધા બંધાયેલા છીએ ચાલવા માટે. એમાં પછી અનામત વ્યવસ્થાથી વિરોધ છે તો એમાં જીપીએસસીના કાંડને તમારે અનામત વ્યવસ્થાથી વિરોધ હોય એનાથી તમારે એનો વિરોધ ના કરવાનો, એનો બચાવ ના કરવાનો હોય. અનામત વ્યવસ્થાથી વિરોધ હોય તો આંદોલન કરો દિલ્હીમાં જઈને, સરકાર જે કરશે જોઈશું આપણે. ઓકે, પણ જીપીએસસીના કાંડને તમારા અનામત વ્યવસ્થાનો વિરોધ છે એનાથી દોષવાની કે ઢાંકવાની કોશિશ નહીં કરો. થેન્ક યુ વેરી મચ. બધાને ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ, સાંભળવા બદલ. તમારા બધાના વિચારો છે હું જાણીશ અને જે પણ મને લાગશે યોગ્ય રીતે એનો જવાબ આપવાની કોશિશ કરીશ. ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.